અંબાલાલ પટેલ કોણ છે તમે જાણો છો? ચાલો આજે જાણી લઈએ. દર વર્ષે વરસાદની સાચી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. તેમણે સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને અંબાલાલ પટેલે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં BSc એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવી છે. વરસાદની સાચી આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલ આપણે સમાચારોમાં જોઈએ છે ત્યારે તે હંમેશા વરસાદની આગાહી માટે જાણીતા છે. અંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી ચૂકી છે. મિત્રો, દરેક ઋતુમાં અંબાલાલ પટેલ સાચી આગાહી કરતા આવ્યા છે. આપણે સમાચારમાં જોઈએ છે ત્યારે અંબાલાલ પટેલ દરેક વખતે આગાહી કરતા આવ્યા છે. અંબાલાલ પટેલ ગુજરાતમાં આ નામ ખૂબ જાણીતું છે. તેઓ હવામાન નિષ્ણાત છે. લોકો તેમને નામથી ઓળખે છે પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના અમદાવાદ જિલ્લાના લુણાવાડામાં ખેડૂત પરિવારમાં થયો હતો. અંબાલાલ પટેલે આણંદમાં BS કોલેજ ઓફ એગ્રીકલ્ચર માંથી એગ્રીકલ્ચરમાં BSc કર્યું છે. અંબાલાલ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ, માસિક પંચાંગ, દૈનિક, સાપ્તાહિક વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું. અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા હતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી હતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વર્તારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કરી તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ છીએ આગળના નવા વિડીયોમાં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.